ચલો મિત્રો, આજે હું અને મારો ભાઈ બંને રામાપીર બાપાએ અષાઢી બીજ ભરવા જવાનું છે. ઉઘાડા પગે મારે બાધા છે, તો અમે બંને ભાઈઓ ચાલીને રામાપીરે જવાના છીએ. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો. આ છે બજાર. હવે હાઈસ્કૂલ આવી ગયા છીએ. અલે આ તો શેતર હારું જવું પડ્યું. કશું વાંધો નહીં, રામાપીરનું નામ લઈને ચાલ્યા જઈએ. બંને ભાઈ હરખાતા ચાલવા લાગ્યા. અને આ શું, આ તો નેળિયું આવી ગયું. તમારી ભાષામાં આને શું કહેવાય તે કહેજો. અને બોલો રામાપીર બાપાની જય. મારો ભાઈ તો ઝડપીથી ચાલવા લાગ્યો. અમે બંને ભાઈ ચાલતા નેળિયામાં આગળ જવા લાગ્યા. ત્યાં તો ચુડેલભાઈ બાનું એક મંદિર આવ્યું. તો ચલો ચુડેલભાઈ બાએ દર્શન કરી લઈએ. ત્યાં હું ચુડેલભાઈ બાએ દર્શન કરવા લાગ્યો અને મનોકામના માંગવા માંડ્યો. ત્યાં મારા ભાઈએ પણ ચુડેલભાઈ બાના દર્શન કરી લીધા અને પ્રસાદી લઈ લીધી. ત્યાં તો મારો ભાઈ મેહુલ એક્શન મારવા માંડ્યો. આ શું, અચાનક વરસાદ આવી ગયો અને મારો ભાઈ પલળી ગયો. બસ હવે રામાપીરનું મંદિર દેખાઈ ગયું અને વરસાદ આવી ગયો છે, પણ અમે બંને ભાઈ ચાલીને આગળ ચાલવા લાગ્યા છીએ અને બજાર આવી ગઈ. બજારેથી આપણે આવી ગયા રામાપીર બાપાના મંદિરે. તો ચલો પહેલા બંને ભાઈ જોવા લાગ્યા. ત્યાં મારા ભાઈએ એક દાન કર્યું પૈસાનું અને તે હરખથી પગે લાગવા લાગ્યો અને રામાપીર બાપાની જય. મોટો ડંકો ખખડાવીને આપણે આગળ ચાલવા લાગ્યા પ્રસાદી લેવા માટે. અને પ્રસાદી મેં લઈ લીધી અને મારો ભાઈ કાઉન્ટર જોડે ઊભો છે. ચલો મિત્રો, આપણે ચાલીને આવ્યા હતા અને હવે ચાલીને ઉઘાડા પગે પાછું જવાનું છે. હવે ઘર તરફ જઈએ અને અહીંયાથી રામાપીર બાપાને બાય બાય કહી દઈએ. હવે પછી તો હું એકલો જ રહ્યો હતો મિત્રો. તો આપણે ઘર તરફ જઈએ. જો મારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ કરી દેજો. તો બોલો રામાપીર બાપાની જય.